स्वामी सिंहाई विनोदान स्वामी कासमनोम निवजंगजन सिंहाई विनोदान शुभारो तो देवी सूरज को से मतलब संयम याद रखना स्वामी माता जी स्वामी विषयाई विनोदान इच्छाकरण ईश्वरन भूख्य में मंत्र राम खाने इच्छाम संविनाई जंकिंची अपत्यम परपत्यम प्रत्येकाने चार फलाव त्यासने समसंतर वासुविदा થાય जंकिंची मध्य विना परिणाम तुम मोबाइल में तो बेजन समझना कुछ शांता स्वामी वासन जंकिन सियाई मत्विनंदा जगन सुनिकन वन सुनिकन ये क्षम क्षम जन सियाई मत्विनंदा इच्छावन सुनिकन वन लेसु ये क्षम जन सियाई मत्विनंदा कार्य बवा उठाई कोई नमो रिंकान मस्कान नमो हरियम नवद्ययम नमो एतवदनुकारो तो पावपणात्म मंगलांगत देशं प्रभुवै नमो दुर्गार रागादि वैदिकार निवारण अर्हते योगिनाथाय महावीराय पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्री गुरुस्वामी અનંતકાળથી જોડાઈને જીવવાની આ જીવને આદત પડેલી છે. એ કાયમ માટે જોડાઈને જીવ્યો છે અને માટે એની જાગૃતિનો પણ આકાર એ જોડાઈને જાગવાનો રહ્યો છે. જો કોઈક જગ્યાએ જોડાણ કરવાની તક ન મળે તેને પોતાને માટે જાગૃત થવું પણ અશક્ય બની જાય. પોતાના જ્ઞાનનો અનુભવ એને જ્ઞાનથી નથી કર્યો, પોતાના જ્ઞાનનો અનુભવ આ જીવે જ્ઞેયથી કર્યો છે. જ્ઞેય છે તો જ્ઞાન છે એવો જ અનુભવ અનંતકાળથી ચાલી રહ્યો છે. જ્ઞાન છે માટે જ્ઞાન છે આ અનુભવ નથી. અને માટે જાગવા માટે એટલે કે પોતાને જીવવા માટે એને કાયમ માટે પરાધીનતા ઊભી રહી છે. અને આ પરાધીનતા એ સમસ્ત દુઃખોનું ઉદ્ગમ સ્થળ છે. જ્ઞાનને પોતાની અનુભૂતિ માટે જ્ઞેયની જરૂર પડે, અહીંથી બધી જ પરાધીનતાઓનો ઉદય થાય છે. જ્યારે તમને તમારી અનુભૂતિ માટે કોઈ જ્ઞેય જોઈએ તો તમે પોતે જ્ઞેય બની ગયા. અને નિયમ છે કે તમે જે હો એને અનુરૂપ તમારો પ્રયત્ન હોય. તમે જ્ઞેય બની ગયા તો તમારો બધો જ પ્રયત્ન એ જ્ઞેયને અનુરૂપ. તમે શરીર બની ગયા તો તમારો બધો જ પ્રયત્ન શરીરને અનુરૂપ. તમારા સુખની વ્યાખ્યા શરીરના આધારે નક્કી થવાની, કેમ કે તમારા અસ્તિત્વની વ્યાખ્યા પણ શરીરના આધારે નક્કી થઈ છે. પોતાની અનુભૂતિ જ્યારે જ્ઞેયમાં છે ત્યારે અસ્તિત્વ પણ તમારું જ્ઞેય, સુખ પણ તમારું જ્ઞેય, પ્રયત્ન પણ તમારો જ્ઞેયમાં, અને તમારી જીવનની બધી જ વ્યાખ્યાઓનો સંબંધ પણ જ્ઞેય સાથે સંકળાઈ જાય છે. અને માટે આ ચેતના કાયમ માટે બહિર્મુખ રહે છે. સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ એતદુત્તમ સમાસેન લક્ષણમ સુખ દુઃખ. જેટલું આત્મવશ છે એ બધું જ સુખ છે, અને જેટલું પરવશ છે એ બધું જ દુઃખ છે. તો અહીંયા સ્વાધીનતા અને પરાધીનતા એનો અત્યંત ઊંડાણભર્યો સંબંધ એ સ્વાધીનતાને તમારે જ્ઞાનના સ્તરથી લેવી જોઈએ. જ્ઞાન જો પોતાની અનુભૂતિ માટે પરાધીન છે એ જ પરાધીનતા, અને જ્ઞાન પોતાની અનુભૂતિ માટે સ્વાધીન છે
એ જ સ્વાધીનતા. અહીંયા તમે પુણ્યશાળી છો અને તમારી પાસે બધી સામગ્રીઓ છે, એ સ્વાધીનતાની વાત નથી. તમારી પાસે ક્ષયોક્ષમ જોરદાર છે અને તમારી પાસે 36,000 ગાથાઓ તમને મુખપાઠ છે અને તમે તમારા આધારે બધા અર્થઘટન કરી શકો એટલી પ્રતિભા છે, એ સ્વાધીનતાની વાત નથી. તમારે તમારી અનુભૂતિ માટે આ દુનિયાના કોઈ પણ જ્ઞેયનો આધાર લેવો પડ્યો, જ્ઞાની કહે છે પરાધીનતા. નવ પૂર્વનું જ્ઞાન મળ્યા પછી પણ જો જ્ઞેયના આધારે જ જ્ઞાનની અનુભૂતિ થાય છે તો એ પરાધીનતા છે. જ્ઞાનના આધારે જ જ્ઞાનની અનુભૂતિ થવી જોઈએ અને એ જ સ્વાધીનતા છે. અને જ્ઞાની કહે છે સ્વાધીનતા એ જ સુખ છે, પરાધીનતા એ જ દુઃખ છે. જ્ઞાનના આધારે જ જ્ઞાનની અનુભૂતિ થવી જોઈએ. અત્યારે અનુભૂતિ કરનાર તો જ્ઞાન છે, શરીરની અનુભૂતિ કરનાર પણ જ્ઞાન છે, ઇન્દ્રિયોની અનુભૂતિ કરનાર પણ જ્ઞાન છે, વિષયોની અનુભૂતિ કરનાર પણ જ્ઞાન છે. પણ અનુભૂતિ કરનારને પોતાની અનુભૂતિ છે? હા કે ના? અનુભૂતિ કરનાર જ્ઞાન, પણ જ્ઞાનને પોતાની અનુભૂતિ નથી. બધી જ સંસારની અનુભૂતિ જ્ઞાનથી થઈ રહી છે, તમામ વિષયોની અનુભૂતિ જ્ઞાનથી થઈ રહી છે, દેહની અનુભૂતિ જ્ઞાનથી થઈ રહી છે, નામ અને આકારની અનુભૂતિ જ્ઞાનથી થઈ રહી છે. અનુભૂતિ કરનાર જ્ઞાન, પણ એની અનુભૂતિ એટલે જ્ઞાનની અનુભૂતિ મારે કરવી હોય તો મારે કોઈ વિષયને જાણવો પડે, કોઈ જગ્યાએ જોડાવવું પડે, કોઈ જગ્યાએ મારે મારું પ્રૂફ લેવા માટે બહારના પદાર્થ સાથે મારે કનેક્ટ થવું પડે. જ્ઞાની કહે છે આ જ પરાધીનતા છે અને આ પરાધીનતા નહીં ટાળે ત્યાં સુધી સંસારના કોઈ પણ પદાર્થોની સાથે જોડાવાની તારી યોગ્યતા ઊભી જ રહેવાની છે. તું જ્યાં જ્યાં નજર કરશે ત્યાં રાગથી, દ્વેષથી કે મોહથી જોડાવાનો જ એ ફિક્સ છે. કારણ કે તને તારી સ્વતંત્રતાનો અનુભવ થયો નથી અને તને કોઈક ને કોઈક આલંબન જોઈએ છે, કોઈક ને કોઈક વિષય જોઈએ છે કે જેના આધારે તું તારી અનુભૂતિ, તું તારા જ્ઞાનની અનુભૂતિ કરી શકે. અને એ માટે સંસારના બધા જ પદાર્થો તારા માટે એ પરાધીનતાના જાળને વિસ્તારવા માટે નિમિત્ત બને છે. કારણ કે તારા ભીતરમાં જ જ્ઞાનની ઓળખાણ ન હોવાના કારણે, જ્ઞાનની અનુભૂતિ ન હોવાના કારણે તું પોતે અંદરથી જેટલો વટલાઈ ગયો છે, અંદરથી જેટલો ભ્રાંત થયો છે કે સંસારના પદાર્થોના આધારે તું તારા જ્ઞાનની અનુભૂતિ કરે છે. અને આ જ બધી જ દુઃખોની ઉત્પત્તિરૂપ પરાધીનતા છે. અને આ પરાધીનતા છે ત્યાં સુધી મોક્ષનો માર્ગ નથી. તો કહેવાનો ભાવ એ છે કે પરાધીનતા જ્યાં છે, પરાધીનતા જેને લઈને છે, પરાધીનતા જે ઊભી કરી રહ્યો છે, એ બધું જ ષડયંત્ર જ્ઞાનમાં જ થઈ રહ્યું છે. છતાં પણ બહુ મોટી વાત એ છે કે જ્ઞાન સમજાતું, બધું જ જ્ઞાનમાં થઈ રહ્યું છે, છતાંય જ્ઞાન સમજાતું નથી. જ્ઞાન છે માટે બધું સમજાઈ રહ્યું છે, પણ જ્ઞાન સમજાતું નથી. હે, કઈ રીતે સમજાય? જ્ઞાનને સમજવા માટે ચેતનાને જેટલી પ્રયત્ન શૂન્ય કરીએ, જેટલી અભિપ્રાય શૂન્ય કરીએ અને જેટલી વ્યક્તિત્વ શૂન્ય કરીએ તેમ તેમ જ્ઞાન સમજાય છે. ફરીથી આપણી ચેતના પ્રયત્નવાળી છે. ચેતનામાં, આ મનમાં એને કાંઈ પણ સમજવું હોય તો એ ડાયરેક્ટ પ્રયત્નના મોડમાં, એફર્ટના મોડમાં આવી જાય છે. એટલે આપણે જાગૃતિ શબ્દ જ્યારે પણ વિચારીએ છીએ, જ્યારે પણ બોલીએ છીએ, જ્યારે પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જાગૃતિ, ત્યારે જાગૃતિ આપણને પ્રયત્નના અર્થમાં સમજાય છે કે આરામના અર્થમાં સમજાય છે? જાગૃતિ ઇઝ ઇક્વલ ટુ પ્રયત્ન કે જાગૃતિ ઇઝ ઇક્વલ ટુ આરામ? જ્યાં આરામ પણ છે અને જાગૃતિ પણ છે, જ્યાં નિષ્ક્રિયતા પણ છે અને જાગૃતિ પણ છે.
જ્યાં મૌન પણ છે અને જાગૃતિ પણ છે, એવી જાગૃતિની આ વાત છે. કેમ કે જ્યારે તમે કોઈ ભિન્ન પદાર્થ માટે, પર પદાર્થ માટે જાગૃત થાઓ છો, ત્યારે એમાં પ્રયત્નની જરૂર છે. પણ જે પદાર્થ અભિન્ન છે અને જે પદાર્થ પર નથી પણ સ્વ છે, જે પદાર્થ તમે જ પોતે છો, જે પદાર્થ એને તમે પામવા જાઓ તો એ તમારાથી દૂર થઈ જાય, તમે એને પામી ન શકો. કેમ કે એને પામવાની કોઈ શૈલી જ નથી. કેમ કે પામવું એને પડે કે જે વસ્તુ તમારી પાસે ન હોય, જે વસ્તુ તમારાથી જુદી હોય, જે વસ્તુ તમારાથી ભિન્ન હોય, જે પ્રાપ્ત છે એને તમે પ્રાપ્ત ન કરી શકો. એને માટે તમે માત્ર જાગી શકો, એને માટે માત્ર તમે જાગૃત થઈ શકો. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને જાગૃત થવા માટે પ્રયત્ન શૂન્યતા, તમે કાંઈ જ પ્રાપ્ત ન કરો અને છતાં પણ તમારી ચેતના હોય, તમે કોઈ અભિપ્રાય ના આપો છતાં તમારી ચેતના હોય, તમે કોઈ ઢાંચામાં ન ઢળો, કોઈ ફ્રેમમાં તમે ન બંધાવ, ન માણસ તરીકેની ફ્રેમમાં, ન સાધુ તરીકેની ફ્રેમમાં, ન સાધ્વી તરીકેની ફ્રેમમાં, ન કોઈ સમુદાયની ફ્રેમમાં, ન કોઈ ગચ્છની ફ્રેમમાં, ન કોઈ ધર્મની ફ્રેમમાં, કોઈ ફ્રેમમાં નહીં બંધાવાનું, કોઈ આઈડેન્ટિટીમાં નહીં બંધાવાનું. આઈડેન્ટિટી લેસ, ઓપિનિયન લેસ અને એફર્ટલેસ, ન પ્રયત્ન, ન અભિપ્રાય અને ન કોઈ જાતનું વ્યક્તિત્વ, આવા સ્વીકારપૂર્વક જ્યારે ચેતના, માત્ર ચેતના બચે છે, ત્યારે ભીતરમાં એક ક્ષમતા આવે, ત્યારે ભીતરમાં એક ઠહેરાવ આવે છે, ત્યારે ભીતરમાં એક શાંતિનું કમળ ખીલે છે. કેમ કે પ્રયત્ન નથી કરતા પણ ચેતના છે. અત્યાર સુધી ચેતનાનો અનુભવ ક્યારે કર્યો? પ્રયત્ન હતો ત્યારે કર્યો. હવે પ્રયત્ન નથી પણ ચેતના છે. આખો દિવસ પ્રયત્ન જ કરીએ છીએ અને પ્રયત્ન વિષયને લઈને કરીએ છીએ, પ્રયત્ન પૂતગલને લઈને કરીએ છીએ. હે, સ્વના વિષયમાં પ્રયત્ન ક્યારે થતો નથી. તમે બેસતો તો શેનાથી બેસતો? શરીરથી બેસતો. તો એ બેસવું કે ઉઠવું એની સાથે કોઈ સંબંધ જ નથી, એની સાથે કંઈ લેવા દેવા નથી. આ જે વાત છે પ્રયત્ન ન કરવાના પ્રયત્નની જે વાત છે, પ્રયત્ન ન કરવાના પ્રયત્નની જે વાત છે, એ વાત ભીતરની વાત છે, એ વાત અંદરની વાત છે, એ વાત તમારા માનસ પટલની વાત છે. આમ તો માનસ પટલથી પણ હજી અંદરની વાત છે. પણ સમજાવવા માટે કહી શકાય કે જ્યારે તમે થંભી જાઓ છો, બાકી બધું ચાલુ છે પણ તમે થંભી ગયા, તમે રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું, તમારી જવાબદારી તમે હવે નથી માની રહ્યા, તમે કોઈ વસ્તુને મગજ ઉપર કે ભાર ઉપર, તમારા બેડા ઉપર નથી ઉઠાવી રહ્યા, જે છે તે ચાલી રહ્યું છે, તમે થંભી ગયા, તમે ઊભા રહી ગયા. કદાચ તમારું મન પણ ચાલુ છે પણ તમે ઊભા રહી ગયા. હે, તમે ઊભા રહી ગયા, બાકી બધું જ ચાલુ છે. અને ઊભા રહેવાનો અર્થ એ છે કે તમે નિરપેક્ષ ભાવે માત્ર જાણવા પૂરતા રહી ગયા, બાકી બધું એની મેળે સ્વયં સંચાલિત રીતે ચાલુ છે. એની અંદર કોઈ ઇન્ટરફિયર નથી, એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, એની અંદર કોઈ હસ્તક્ષેપ નથી, કાંઈ જ નથી, બાકી બધું ચાલુ. ચેતના જેટલી પ્રયત્ન શૂન્ય થશે, ચેતનાને પોતાના સ્વરૂપને સમજવાની બારી ખુલશે. ચેતના જેટલી પ્રયત્નમાં જોડાશે, કેમ કે પ્રયત્ન ક્યારે પણ પર માટે થાય છે, આ નિયમ છે. પ્રયત્ન સ્વ માટે થતો નથી. હા, સ્વ સુધી જવા માટે થાય છે પણ સ્વ માટે ક્યારે પ્રયત્ન નથી હોતો. કેમ કે સ્વ તો છે જ, જે છે એને માટે તમે શું પ્રયત્ન કરશો? પ્રયત્ન પરને લઈને થાય છે, પરને પામવા માટે થાય છે, પર બનવા માટે થાય છે, પરમાં કંઈક કરવા માટે થાય છે. સ્વ તો છે જ. તો જેમ જેમ તમે પ્રયત્નથી મુક્ત થાવ છો, તેમ તેમ પરની વાસનામાંથી મુક્ત થાવ છો, તેમ તેમ તમારું ભીતર પરના આશ્લેષમાંથી, પરના વિશ્લેષણમાંથી, પરને પોતાની છબીમાં
જે મિશ્રિત કરવા માટેની અનંતકાળની મિથ્યાત્વની બુદ્ધિ છે, અનંતકાળની પોતાની પર સાથેની એકત્વ બુદ્ધિ છે, આ બધી ધીરે ધીરે શમવા લાગે છે, થંભવા લાગે છે. કેમ કે તમે તો અંદરથી સાવ જ હાથ ઊંચા કરી દીધા, તમે દેવાળું ફૂંકી દીધું, તમે હવે કાંઈ જ કરવા તૈયાર નથી. છેક અંદરથી બહાર બધું ચાલી રહ્યું છે, અંદરથી તમે ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા, પ્રયત્ન શૂન્ય થઈ વ્યવહાર બધો ચાલે, પરંતુ એ ચાલતું હોય ત્યારે પોતે ન ચાલે. વ્યવહાર બધો જ ચાલે. વ્યવહારનો અર્થ એ છે કે જે તમને આ સ્થિતિ સુધી લઈ જવા માટે સહાય કરે છે. વ્યવહારનો અર્થ એ છે કે જે તમને કોઈ પણ મુમેન્ટમાં અંદરથી પ્રયત્ન શૂન્ય બનવાની સગવડ આપે છે. તમે એરિયાવે કરો તો પાણ દોશીરામી છે, દેરાસરમાં જાઓ તો નિશી 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 છે. આપણા વ્યવહારના દરેક ધર્મમાં આ મુમેન્ટ સુધી પહોંચવાની વ્યવસ્થા છે. જો એક વ્યવહાર એ છે કે જે ભગવાને બતાડ્યા છે, અને એક વ્યવહાર એ છે તમે ઊભા કરેલા છે. અને જે તમે ઊભા કરેલા વ્યવહાર છે કદાચ એ ભગવાનના આશયથી વિપરીત પણ છે, એની જરૂર પણ નથી. બિનજરૂરી વ્યવહારો ઘણા જીવનમાં ઊભા કરેલા છે આપણે. જેમ જેમ અંતર્મુક્તા આવે છે, જેમ જેમ વિરક્તતા આવે છે, જેમ જેમ ઉપશાંતતા આવે છે, જેમ જેમ શૂન્યતા આવે છે, તેમ તેમ જીવનમાંથી બિનજરૂરી તમામ કચરો, પછી એ વિચારનો હોય કે આચારનો હોય, જેટલો પણ તમારા જીવનમાં બિનજરૂરી વસ્તુઓ છે એનો નિકાલ થતો જાય. તોષણીયો જગન્નાથ તોષણીયશ્ચ સદ્ગુરુ તોષણીયસ્તથા સ્વાત્મા કિમ અન્યર બત તોષિત. એક પરમાત્માને સંતુષ્ટ કરવા જેવા છે, એક સદ્ગુરુને સંતુષ્ટ કરવા જેવા છે, અને ત્રીજા નંબરમાં પોતાના આત્માને સંતુષ્ટ કરવા જેવો છે. બીજા કોઈને સંતુષ્ટ કરવાથી શું? જેમ જેમ સમજતા જાઓ તેમ તેમ જીવનમાં સહજતા આવતી જાય. અને આપણું મોઢું જોઈને જ કોઈ સંતુષ્ટ થઈ જાય એવા જ બનીએ ને. શા માટે કાંઈક કરવું પડે, શા માટે વ્યવહારો કરવા પડે? આપણી પાસે આવે, બેઠો, સંતુષ્ટ થઈ ગયો, આનાથી વધારે કંઈ જોઈએ જ ને. એને સંતુષ્ટ કરવા માટે પૂજગલની પરિધિઓમાં તમારે રમવું પડે, સામેવાળાએ પણ આવવું પડે, સામે આદાન પ્રદાનના વ્યવહાર કરવા પડે. આ બધી વાતો પોતાની બહિર્મુખતાને વધારનાર. આપણી ઈચ્છા હોય તો થાય, અને આપણી ઈચ્છા ન હોય તો ના. તો શું વાંધો છે? ગઈકાલે દીક્ષા તમે નહોતી લીધી અને આજે તમે દીક્ષા લીધી છે, તો તમે દીક્ષા લીધી એના ફેરફાર તમે જેમ સ્વીકારી લો છો, એમ અંતર્મુક્તાના ચોકમાં તમે પગ મૂક્યો અને તમારા જીવનમાં પરિવર્તન આવે છે, એને પણ તમારે સ્વીકારી લેવાય. બહુ ઓછો સમય આપણી પાસે છે અને એ સમયમાં આપણે કામ કરવાનું છે. લોકો જે આવતા હોય છે એમને પણ ટાઈમ પાસ કરવા માટેની કોઈ સગવડ જોઈતી હોય છે. એમને પણ 10-15 મિનિટ ક્યાં કાઢવી પ્રશ્ન છે, તમારો ઉપયોગ કરતા હોય છે. અને એ જે આવે એની પ્રત્યે અસદભાવ કરવાની જરૂર નથી, પરંતુ એમની સાથે વાત કરવાથી આપણું આત્માનું કાર્ય નથી થતું, તો વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. અથવા તો આપણા વાત કરવાથી એમનું આત્માનું કાર્ય થતું હોય તો પણ અલગ વાત છે, પણ એ પણ ત્યારે થાય જ્યારે તમારું થયું હોય તો એનું થાય. તો સૌથી પહેલાં તમે તમારું કર્યું. વિષયાંતર સંચાર સસ્ય હાલ હલપણ. ભીતરમાં લગન લાગી ગઈ હોય, રસાધિરાજ એવા પરમાત્મા ભીતરમાં રૂચી ગયા હોય, એનાથી આપણું સંમોહન થઈ ગયું હોય, અને આપણે 24 કલાક ભીતરમાં સમાઈ જવા માટે મથતા હોઈએ, ત્યારે અન્ય કોઈ પણ વિષયમાં સંચાર કરવો પડે એ આપણા માટે તાલકૂટ વિષ સમાન, ગમે જ નહીં. તો પ્રયત્ન શૂન્ય ચેતના
હું તમને કહું કે આપણો સંયમ જીવન એ પ્રવૃત્તિ પ્રધાન છે કે નિવૃત્તિ પ્રધાન છે? સંયમ જીવન પ્રવૃત્તિ પ્રધાન કે નિવૃત્તિ પ્રધાન? આપણે પક્કી સૂત્રમાં એક શબ્દ બોલીએ છીએ, નિવૃત્તિ લક્ષણ. આ શ્રમણ જીવન નિવૃત્તિ લક્ષણ છે, પ્રવૃત્તિ લક્ષણ નથી. અને જેટલી પણ પ્રવૃત્તિઓ બતાડી છે એ પણ નિવૃત્તિ માટે છે. તમે નિવૃત્ત થઈ શકો એ માટેની પ્રવૃત્તિઓ છે. તમે પ્રવૃત્ત થઈ શકો એવી પ્રવૃત્તિઓની ના છે. તમે નિવૃત્ત થઈ શકો એવી જ પ્રવૃત્તિ કરવાની, એનાથી વધારે કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. તો નિવૃત્તિ શેને માટે છે? નિવૃત્તિ નિર્વિકલ્પતા માટે. શ્રમણ જીવનમાં અત્યારે દીક્ષા લીધા પછી જેમ જેમ પર્યાય વધે તેમ તેમ પ્રવૃત્તિ લક્ષણ અસ્ય થઈ ગયું છે. આખું સંયમ જીવન જાણે કે પ્રવૃત્તિ ધર્મ થઈ ગયો છે. કરવાનું શું? આટલું કર્યું, હવે આટલું કરવાનું બાકી. વર્ષો પહેલાં એક મહાત્મા મળ્યા હતા, સાધ્વીજી ભગવંત હતા, અને ભદ્રિક હતા. એમને મને કહ્યું, મહારાજજી દીક્ષા લીધા પછી સંયમ જીવનના 50 વર્ષ થયા, આટલા સંઘ કઢાવ્યા અને સાધ્વીજી થઈને આટલું તીર્થ બંધાવ્યું. મેં કીધું બહુ સારું છે, પણ આ બધું તમે કેમ કર્યું? મેં પ્રશ્ન કર્યો સ્વાભાવિક રીતે. તેમણે કહ્યું કે દીક્ષા લીધી તો કાંઈક તો કરવું જ પડે ને. દીક્ષા લીધી તો કાંઈક તો કરવું જ પડે ને. આ અજ્ઞાન મૂલક પોતાના ભીતરમાં પ્રવૃત્તિ વગર ચેન ન પડે, અને પ્રવૃત્તિ પણ કોને માટે, એ પ્રવૃત્તિઓ પણ શેને માટે, એ પ્રવૃત્તિઓના આધારે શું સાબિત કરવું છે, એ પ્રવૃત્તિઓથી કોનું સમર્થન કરવું છે, એ પ્રવૃત્તિઓથી કોને પ્રતિષ્ઠિત કરવા છે, આ બધી વાતો જો અંદરથી વિચારીએ તો ખબર પડે કે ખરેખર આપણે માર્ગ ભૂલી ગયા. આપણો ધર્મ નિવૃત્તિનો છે, પ્રવૃત્તિનો નથી. પ્રવૃત્તિ પણ નિવૃત્તિ માટે છે. આપણે એવી સ્થિતિમાં છીએ કે ખબર જ છે કે આ બધે જાય છે, અને ન જઈએ તો ખરાબ લાગે. પરંતુ જ્યારે આપણે એ સ્થિતિમાં હોઈએ કે ખબર જ હોય કે ક્યાં જતા જ નથી, તો કશું ખરાબ ન લાગે. આપણે આપણી સ્થિતિનું જ એવું નિર્માણ કરી દઈએ તો ધીરે ધીરે લોકો પણ સ્વીકારી લે કે એ એમની સાધનામાં છે, એ જે કરે છે તે બરાબર છે, આપણે એમને ડિસ્ટર્બ નથી કરતા. પણ આપણે તો પગ દહીંમાં પણ છે, દૂધમાં પણ છે, બધી જગ્યાએ પગ છે. અને પછી આપણે એક નિષ્ઠાથી, એક તમન્નાથી, એક ઝંખનાથી જ્યારે આપણે પોતાનો પક્ષ નક્કી નથી કરતા, આપણી સાધનાનો માર્ગ આપણે નક્કી નથી કરતા, પછી આપણે પરિસ્થિતિઓને દોષ આપીએ છીએ કે આવું બધું છે માટે આપણે કરીએ છીએ, કરવું પડે છે, એ બધી વાત ખોટી. જેમ જેમ આપણે નક્કી કરતા જઈએ, નિર્ણય કરતા જઈએ, નિષ્ઠા આવતી જાય, તેમ તેમ પ્રકૃતિ પોતે તમારા માટે સગવડ કરે છે, તમને આ બધાથી અલિપ્ત કરી નાખે. કેવા કેવા મહાપુરુષો આપણી પરંપરામાં થઈ ગયા છે, જેમણે પોતાનું સમગ્ર જીવન માત્ર પોતાની આ ધારાને વિકસિત કરવા માટે, ઉજાગર કરવાને માટે અને અખંડ રાખવાને માટે આખા જીવનનો ભોગ આપી દીધો. પરમ પૂજ્ય પન્યાત ભદ્રંકર વિજયજી મહારાજ હોય, અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ હોય, યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ હોય, કેશર સુરેશ્વરજી મહારાજ હોય, આ બધા મહાપુરુષોના જીવન ચરિત્ર જ્યારે વાંચીએ છીએ, એમની સાધના જ્યારે વાંચીએ છીએ, એમનું ઊંડાણ જ્યારે વાંચીએ છીએ, ત્યારે ખબર પડે છે કે જિંદગી આખી ખપાવી દીધી એમ. અને ગમે તેવા પુણ્યના પ્રચંડ ઉદય વચ્ચે પણ પોતાની અંતર્મુખતા ન તૂટે એની પૂરી કાળજી રાખવી. અહીંયા જ્યારે લગભગ 28 વર્ષ પહેલાં કલાપૂર્ણ શ્રી મહારાજનું ચોમાસું હતું, એ વખતે અમારી ઉંમર ખૂબ નાની હતી, સાહેબને એ વખતે જોયા હતા. એ વખતે દર્શન માટે ભીડ લાગતી હતી, છેક બહાર સુધી ભીડ થતી હતી, રવિવારના દિવસે તો વિશેષ. એવા અને પ્રસંગોની તો હારમાળા ચાલતી હોય, એની વચ્ચે પણ રોજના 8 કલાકનું ધ્યાન ચાલતું. 8 કલાક પોતાના માટે કાઢતા હતા. આપણા માથે તો એવી કોઈ જવાબદારી જ નથી.
પાણીની પેદાશ નહીં અને ઘડીની ફુરસદ નહીં. તો સમાઈ જવા માટે અંતરથી પૂરેપૂરા સજ્જ થઈ જઈએ અને એમ લાગે કે જીવનનો સાર આ જ છે, આના સિવાય કોઈ જગ્યાએ મારું તત્વ નથી, મારું સત્વ નથી, મારી સત્તા નથી, મારું અસ્તિત્વ નથી, મારું સુખ નથી, કાંઈ જ નથી. માત્ર પોતાના જ્ઞાન સ્વભાવમાં સમાઈ જવું એ જ જીવનનું પરમ કર્તવ્ય છે અને એકમાત્ર કર્તવ્ય છે. આના સિવાય કોઈ કર્તવ્ય નથી. જે પણ કર્તવ્ય છે આને માટે છે. જીવન વ્યવહારના જેટલા પણ માળખા ગોઠવવાના છે એની આના ઇર્દ ગિર્દ ગોઠવવાના છે, આના જ ફરતે ગોઠવવાના છે. પછી એ વ્યવહાર ધર્મ હોય કે ઔચિત્યનું પાલન હોય કે કોઈ પણ પ્રકારના નાના મોટા જીવનના વ્યવહારો હોય, એ બધા જ આને સાચવીને, આને વચ્ચે રાખીને, આને કેન્દ્રમાં રાખીને, આની ભૂમિકા પરિપક્વ કરવા માટે, આની પાત્રતા સજાવવા માટે જ કરવાનું. મૂળ નાયક વગરના દેરાસર જેવી આપણી હાલત છે. કેન્દ્રમાં કોણ એ વાત જ ખબર નથી, બાકી બધું જ છે. તો કેન્દ્રમાં કેવળ પોતાનો સ્વાત્મા, કેવળ પોતાનું જ્ઞાન સ્વરૂપ જે પોતાનાથી અભિન્ન છે, બાકી બધું જ ભિન્ન છે. જે ભિન્ન છે ત્યાં જોડાવું નથી અને જે અભિન્ન છે ત્યાં સમાઈ જવું છે. જે ભિન્ન છે એમાં સમાઈ શકાતું નથી અને જે અભિન્ન છે એમાં જોડાઈ શકાતું નથી. જે અભિન્ન છે એમાં સમાઈ જવું છે, જે ભિન્ન છે એનું જોડાણ તોડી નાખવું છે. આ સંપૂર્ણ સ્પષ્ટતા સાથે પોતાના મનને તૈયાર કરતો કરતો એ જેમ જેમ અંદરથી દુનિયાના તમામ પદાર્થોથી અને આગળ જતા પોતે જેને મારું માને છે અને પોતે જેને હું માને છે એવા પણ તમામ પરિબળથી અંદરથી ડિટેચ થતો, શૂન્ય થતો, અંદરથી જેમ જેમ પોતે આઇસોલેટ થતો જાય છે, કપાતો જાય છે, તેમ તેમ પોતે પોતાના વિષયમાં, પોતે પોતાના જ્ઞાનમાં, પોતે પોતાના અસ્તિત્વમાં જાગૃત થવાની ક્ષમતા ઊભી કરે છે. હે જગ જાણે ઉન્મત્તો ઓ જાણે જ્ઞાની કુ જગ में રહ્યો યુ નહીં કોઈ સંબંધ. દુનિયાની નજરે ગાંડા બન્યા વગર જ્ઞાનીની નજરે ડાયા નહીં થઈ શકાય. દુનિયાની નજરે ગાંડા થયા વિના જ્ઞાનીની નજરે ડાયા નહીં થવાય. જગ જાણે ઉન્મત્તો ઓ જાણે જગ અંધ. ત્યારે તમને ખ્યાલ આવે છે કે આખી દુનિયા એ જે પોતાનું નથી, જે મારું ન હતું તેને હતું તેને તો નારે પીછાણ્યું. બસ આ મૂર્ખતાના દોષ એની અંદર આખી દુનિયા એ વિલાસ કરી રહી છે. ઓ જાણે જગ અંધ જ્ઞાની કુ જગ મેં રહ્યો યુ નહીં કોઈ સંબંધ. દુનિયાના અભિપ્રાયોના માપતોલમાં રહીને પોતાની જાતને સતત મેન્ટેન રાખવાનો જેનો પણ ઈરાદો હશે એ ક્યારે પણ પરમાત્માની દૃષ્ટિમાં અને જ્ઞાનીની દૃષ્ટિમાં એ પાત્ર નહીં ઠરી શકે. જ્ઞાનીની દ્રષ્ટિએ અને પરમાત્માની દ્રષ્ટિએ જે માર્ગ છે, જે આપણું અસ્તિત્વ છે, જે આપણું સુખ છે, એને જ વફાદાર રહીને જીવતા આવડે તો ભલે દુનિયાની નજરે આપણે ગાંડા થઈએ, પરંતુ એક દિવસ આ દુનિયા આ ગાંડ પણ ખરીદવા માટે આવશે, આ ગાંડ પણ લેવા માટે આવશે. કેમ કે દુનિયામાં ચારે બાજુ બધા જ પ્રયત્નો કરી જોયા પછી પણ ન વિશ્રાંતિ મળી, ન શાંતિ મળી, ન સુખ મળ્યું, કાંઈ જ ન મળ્યું. ત્યારે શરણ માત્ર ને માત્ર પરમાત્માનો ધર્મ, પરમાત્માનું શરણ, પરમાત્માનો માર્ગ એકમાત્ર શરણ છે, બીજું કોઈ શરણ નથી. તો 20 કલાકમાંથી એમાં તો ઓછો જાય, કદાચ આવી જાય છે. આમ જ બધું બધા પરમાં જ છે. એમાં પપ્પા મંદિર પરમાં સમય જાય છે કારણ કે આપણે 24 કલાક એક નશામાં હોઈએ છીએ. આપણે 24 કલાક એક ધ્યેનમાં હોઈએ છીએ. 24 કલાક વિભાવોના આવેગમાં હોઈએ છીએ. 24 કલાક અહંકારની છાયામાં હોઈએ છીએ. એટલે આપણે પોતાને સતત સજાગ રાખવા માટે પોતાના ભીતરમાં એવા કોઈક આલંબન ઊભા કરવા જોઈએ. પોતાના ભીતરમાં એવો કોઈક ધ્વનિ, એવો કોઈક અંદરમાં પોતાની જાતને ઢંઢોળનાર એવી કોઈક ને કોઈક નાદના માધ્યમે, શબ્દના માધ્યમે, પદના માધ્યમે સતત એ સ્મૃતિ આવ્યા કરે એવું કામ કરવું જોઈએ.
એટલે હિન્દુઓમાં અજપાજપ છે. એ અજપાજપ એટલા માટે છે કે તમને 24 કલાક યાદ આવ્યા કરે, આ જ મારો માર્ગ છે, આ જ મારું ધ્યેય છે, આ જ પ્રક્રિયા મારે કરવાની છે. એ 24 કલાક તને યાદ આવ્યા કરે માટે તું નામ સ્મરણ કર્યા કર, તું જાપ કર્યા કર. આપણે જાપ કરીએ છીએ પરંતુ એ જાપમાં આશય આપણો ક્યાંક બીજો હોય છે અથવા તો મન આપણું બીજે ભટકે છે. આપણે સમાવવાની ક્રિયામાં, સમાવવાની પ્રક્રિયામાં, સમાવવાના આશય સાથે જો એ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ કે સતત પોતાને જગાડીએ. સ્વાધ્યાય શેને માટે છે? સતત પોતાને જગાડવા, સતત પોતાને સભાન કરવા, સતત પોતાને સ્મરણમાં રાખવા, સતત પોતાના લક્ષ્ય સાથે જોડાવા માટે સ્વાધ્યાય છે. કારણ કે આપણને સ્વાધ્યાય કેટલા કલાકનો કીધો? હે? સ્વાધ્યાય 12 કલાકનો છે. 12 કલાકનો સ્વાધ્યાય અને 3 કલાકનું ધ્યાન છે. પડમે પોરી સજ્જાએ બીએ જાણા જીઆએ. આપણે બોલીએ છીએ 15 કલાકનો સ્વાધ્યાય, પણ શું થયું કે ધ્યાનની પરંપરા નષ્ટ થઈ ગઈ. એટલે ધ્યાનના જે 3 કલાક હતા એ સ્વાધ્યાયમાં નાખી દીધા. એટલે 12 કલાકનો સ્વાધ્યાય અને 3 કલાકનું ધ્યાન બે ભેગા કરી દીધા અને 15 કલાકનો સ્વાધ્યાય આપણે બોલીએ છીએ. વાસ્તવમાં 12 કલાકનું ધ્યાન છે અને 3 કલાક 12 કલાકનો સ્વાધ્યાય છે અને 3 કલાક ફરજિયાત ધ્યાન છે. ધ્યાન એટલે શું કરે છે? ધ્યાન એટલે કે જે ક્રિયા કરીએ એ ધ્યાન કે પાછી બેસવાનું હોય? જો ક્રિયા એ જ ધ્યાન હોય તો પછી ધ્યાનનો ઉલ્લેખ સ્વતંત્ર કરવાની જરૂર નથી. ક્રિયા એ જ ધ્યાન હોય તો અભ્યંતર તપમાં ધ્યાનને સ્વતંત્ર રીતે તપ તરીકે મૂકવાની પણ જરૂર નહીં. ક્રિયા એ જ ધ્યાન હોય તો પહેલી પોરસી સ્વાધ્યાયની અને બીજી પોરસી ધ્યાનની આવું ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આગળમાં ઉલ્લેખ ન હોય. એટલે ધ્યાન એક સ્વતંત્ર પ્રક્રિયા છે. ધ્યાન અને સ્વાધ્યાયમાં ફરક છે. બીજી બધી ક્રિયાઓ એ ધ્યાનરૂપ ક્યારે બને? જ્યારે તમને ધ્યાન ખબર હોય, ધ્યાન તમે શીખ્યા હો, ધ્યાનમાં તમારી આવડત આવી ગઈ હોય, ધ્યાનની કળા વિકસિત થઈ ગઈ હોય અને પછી તમારી આંતરિક સ્થિતિ જેવી બની જાય કે તમે કાંઈ પણ કરતા હો તમારું ધ્યાન ચાલુ જ હોય. એ આશયથી એમ કીધું કે સાધુની દરેક ક્રિયા ધ્યાનરૂપ છે. નહીં કે ક્રિયા કરવામાં ધ્યાન આપો એ ધ્યાન થઈ જાય એવું નથી. નહીં તો દુનિયાની દરેક વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરે છે એ ધ્યાન આપીને કરે છે તો એને ધ્યાન કેવું પડશે? હકીકતમાં તો તમે તમારા સ્વરૂપ સાથે જોડાયા અને પરરૂપથી તમે કપાયા એવી આંતરિક સ્થિતિ તમારી બની. જ્ઞાની એને ધ્યાન કહે છે. આવી ધ્યાનની સ્થિતિ હોય અને તમે પડલેન કરતા હો તો પડલેન પણ ધ્યાન છે. આવી સ્થિતિ ચાલુ હોય અને તમે ઈર્યાપથિકી કરતા હો, ચાલવાની ક્રિયા કરતા હો તો એ પણ આવી સ્થિતિ ચાલુ હોય અને તમે બોલતા હો તો એ બોલવું પણ. એટલે કેવી ધ્યાન આવે? 3 કલાક કેવી ચાલે? શરૂઆતમાં 3 કલાક ન આવે પણ શરૂઆતમાં ભાવનાઓના માધ્યમે પોતાના મનને વિરક્ત કરતા એને અંતર્મુખ કરતા ઉપશાંત કરતા કદાચ શરૂઆતમાં 5 કે 10 મિનિટ એ સ્થિતિ સ્પર્શાય, પછી પાછું એ ધ્યાન છૂટી જાય અને ધ્યાન પછી તમને ધ્યાનમાં ઘણી બધી વાતો જે સમજાય છે એ વાતોનું વિશ્લેષણ મનમાં ચાલ્યા કરે. આમ અનુપ્રેક્ષા છે ને એ ધ્યાન પછી થનારી ઘટના છે. ધ્યાન પહેલાં અનુપ્રેક્ષા થાય નહીં. અનુપ્રેક્ષાનો અર્થ જે છે ધ્યાનાદ ભ્રષ્ટસ્ય ચિત્તચેષ્ટા અનુપ્રેક્ષા. ધ્યાન શતકની અંદર આ વાત લખી છે કે ધ્યાનમાં તમને જે વાત સમજાઈ હોય એ પછી મનમાં આવે એનું નામ અનુપ્રેક્ષા. જેને ધ્યાન જ કર્યું નથી, હવે એ વ્યક્તિ કંઈ ચિંતન કરે એ ચિંતનને અનુપ્રેક્ષા માની લેવામાં આવે છે. અત્યારે આપણે ચિંતનને અનુપ્રેક્ષા કહીએ છીએ કે સારું લખાણ લખ્યું તો કે અનુપ્રેક્ષા કરી. અનુપ્રેક્ષા નથી, એ તો માત્ર ને માત્ર તમારા મનનો વિસ્તાર છે. એ માત્ર તમારી કલ્પનાનો વિસ્તાર છે, તમારા તર્કનો વિસ્તાર છે. અનુપ્રેક્ષા એ તમારા ભીતરમાં સત્ય સમજાયા પછીનું વિશ્લેષણ છે. અનુપ્રેક્ષા ધ્યાન થયા પછીની સુગંધ છે. જ્યાં સુધી ધ્યાન નથી કરતા ત્યાં સુધી અનુપ્રેક્ષા આવતી નથી. અનુપ્રેક્ષા શબ્દ છે ને તો 2 શબ્દ આવ્યા, અનુ અને તો પ્રેક્ષા એટલે ધ્યાન છે. ધ્યાન થયા પછી અનુ એટલે પાછળથી, પ્રેક્ષા થયા પછી જે થાય એનું નામ અનુપ્રેક્ષા છે. ધ્યાન થયા પછી જે સમજાય એ અનુપ્રેક્ષા છે. એટલે કે ધ્યાન પહેલા ભાવના અને ધ્યાન પછી
અનુપ્રેક્ષા, વચ્ચે શું હોય? ધ્યાન. તો આ 3 કલાકમાં આ કાર્ય થવું જોઈએ. તો સ્વાધ્યાય કરતા કરતા લોક ભાવનામાં આવે છે કે લોક ભાવના ભાવે તો છેલ્લે કે આત્મા સ્થિર થઈ જાય. તો લોક સ્વરૂપ ભાવના અને સંસ્થાન વિચય ધર્મ ધ્યાન, આ બેમાં ફરક ખરો કે? લોક સ્વરૂપ ભાવના અને સંસ્થાન વિચય ધર્મ ધ્યાન, આ બેમાં કોઈ ફરક ખરો? 4 પ્રકારના ધર્મ ધ્યાન છે: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. અને આ બાજુ 12 ભાવના છે, એમાં 12મી ભાવના છે 11મી ભાવના લોક સ્વરૂપ ભાવના છે. તો લોક સ્વરૂપ ભાવના અને સંસ્થાન વિચય ધર્મ ધ્યાન, આ બે વચ્ચે કોઈ ફરક ખરો? બહુ સમજવાની વાત છે. આપણી પરંપરામાંથી ધ્યાન જાણે કે ગાયબ થયું, અને માટે ધ્યાન શબ્દ સાથે જોડાયેલા શબ્દોનો પણ રહસ્યાર્થ આપણને ખબર પડતી નથી. ધ્યાન વગર અધ્યયન પચતું નથી. તમે સ્વીકારેલા, શીખેલા, ભણેલા, મુખપાઠ કરેલા તમામ પ્રકારના શ્રુતને પચાવવાનું કામ, આત્મસાત કરવાનું કામ, એનો સાક્ષાત્કાર કરવાનું કામ એ ધ્યાનથી થાય છે. ધ્યાન નથી તો બધું પોપટપાઠ. તો અનેક વિષયમાં ચિત્ત હોય એને સ્વાધ્યાય કહેવાય, એક વિષયમાં ચિત્ત હોય એને ધ્યાન. એટલે કે આ દુનિયા કેવી છે, કેટલા બધા જન્મ મરણના સ્થાન છે, અને આટલું મોટું વિશ્વ, એની અંદર અનંતા જીવો જન્મે છે, મરે છે. હું પણ અનંતી વાર જન્મ્યો છું અને મર્યો છું. આ રીતે જીવનની અસારતા, ક્ષણિકતા, ચંચળતા, પરાધીનતા, આ બધાને વિચારતો જાય. એનાથી પોતાનું મન વિરક્ત બનતું જાય અને અંતર્મુખ થતું જાય. આ શું છે? આ ભાવના છે. આ લોક સ્વરૂપ ભાવના છે. કેમ કે ભાવનામાં અનેક વિષય છે, અને જ્યારે આ ભાવના ભાવતા ચિત્ત વિરક્ત થઈ ગયું અને આખું લોક અને એની અંદર પોતે, આમ બે વચ્ચેનો ભેદ ખબર પડતા, બે વચ્ચેનું પૃથ્થકરણ ખબર પડતા જે અંદરમાં સ્થિતિ બની ગઈ અને આખા લોકનો પોતે સાક્ષી બની ગયો, તે સંસ્થાન વિચય ધર્મદેવ. ડિટેચ થતો ગયો અને અંદરથી ઇનલાઇટ થતો ગયો. એ ઇનલાઇટમેન્ટ આવ્યા પછી કોઈ પણ એક આલંબનને લઈને પોતાના મનને, પોતાના ચિત્તને તમામ વિષયોમાંથી નિવૃત્ત કરવું એ ધ્યાન છે. અને એક વિષયને પણ જે પકડ્યું છે એ પકડવા માટે નહીં, પણ હજી પોતે પૂરેપૂરો અંદર ગયો નથી, તો કંઈક સામે આલંબન જોઈએ. એ આલંબન માટે કોઈ એક વિષયને પકડીને પોતાના મનને અંતર્મુખ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એનું નામ ધ્યાન છે. આપણે તત્વાર્થમાં પણ બોલીએ છીએ, ધ્યાન એટલે શું? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. ઉત્તમ સહન એટલે કે ઉત્તમ સહનનો અર્થ પહેલું સંજ્ઞાન નહીં લેવાનું. શરીરમાં શક્તિ હોય, શરીરની અંદર સ્ફૂર્તિ હોય, તમે લાંબો સમય બેસી શકો કે ઊભા રહી શકો, અને તમારું મન વારંવાર શરીરના પીડાઓમાં ન જાય એવી તમારી સ્થિતિ હોય, એનો અર્થ કરવો કે ઉત્તમ સહન. હે સંઘયણ જો આર્ત ધ્યાન કરવા માટે સારું હોય, જો સંઘયણ રૌદ્ર ધ્યાન કરવા માટે સારું હોય, તો સંઘયણ ધર્મ ધ્યાન કરવા માટે સારું કેમ ન? કારણ કે જેટલું આ બાજુ જઈ શકો ને એટલું આ બાજુ જઈ શકો એવો કાયદો છે. અત્યારે તો દેવલોકમાં ને નારકીમાં જઈ શકે, દેવલોકમાં જઈ શકે, ઓછી જઈ શકે. તો એટલા પ્રકારે, એટલા અંશે ધર્મ ધ્યાન તો ખરું ને, એટલા અંશે નિરૂપાધિક સ્વરૂપનો અનુભવ તો ખરો ને, એટલા અંશે પોતાના ચોથા ગુંઠાણું, પાંચમું ગુંઠાણું, છઠ્ઠું ગુંઠાણું, સાતમું ગુંઠાણું, ત્યાં સુધીનો આત્મવિકાસ તો ખરો કે નહીં? તે બધું ધર્મ ધ્યાનના આધારે થાય છે. તો ધ્યાનની વાત તો બહુ વિશાળ છે અને બહુ સુંદર છે,
બહુ આહ્લાદક છે અને જીવનમાં આપણને 24 કલાક આપણા ચિત્તમાં માર્ગને ઉજાગર કરે એવી ધ્યાનની વાતો છે. અને એ ધ્યાનની વાતો એ વધારે સારી રીતે આપણા જીવનમાં ઉતરે એને માટે મનને 5 રીતે તૈયાર કરવાની જે વાત હતી, સૌથી પહેલા નંબરમાં મનને અંતર્મુખ કરવું, નંબર 2 મનને વિરક્ત કરવું, નંબર 3 મનને ઉપશાંત કરવું, નંબર 4 મનને શૂન્ય કરવું અને 5મા નંબરમાં મનને જાગૃત કરવું. આ જાગૃત કરવા માટે મનને 3 વાત આજે બતાડી મેં તમને કે મનને એટલે કે ચેતનાને કેવી બનાવવાની છે? પ્રયત્નશીલ. એટલે કે તમારી ચેતનામાં પ્રયત્ન નથી અને ચેતના છે. ચેતના છે અને પ્રયત્ન નથી તો સમજાશે શું? જો પ્રયત્ન છે તો વિષય સમજાશે, પ્રયત્ન નથી અને ચેતના છે તો શું સમજાશે? મારે કાંઈક પકડવું છે તો મારો આવેગ જેને પકડવું છે એના તરફ છે, પણ મારે જ્યારે કંઈ પકડવું જ નથી ત્યારે મારી જાગૃતિ ક્યાં છે? ત્યારે મારી બધી જાગૃતિ મારા તરફ છે. એ રીતે મારી ચેતના એ જ્યારે કોઈ પ્રયત્નમાં નથી ત્યારે મારી બધી જ વીર્ય શક્તિ, મારી સમગ્ર ચૈતન્ય શક્તિ એ બહાર તરફ એ પ્રસારિત થવાની જગ્યાએ, બહાર તરફ ઢોળાવવાની જગ્યાએ એ ઓટોમેટિક પોતાના તરફ ઢળે છે અને ધીરે ધીરે એને પોતાની સ્થિતિનું ભાન થાય છે, પોતાના અસ્તિત્વનું ભાન થાય છે. માટે પ્રયત્ન શૂન્ય ચેતના હોવી જોઈએ. નંબર 2 અભિપ્રાય શૂન્ય ચેતના હોવી. પ્રયત્ન શૂન્ય થાય એટલે અભિપ્રાય શૂન્ય થાય. અને ઊંધું પણ કરો કે અભિપ્રાય શૂન્ય થાય એટલે પ્રયત્ન શૂન્ય. કેમ કે અભિપ્રાયોના માધ્યમે જે પ્રયત્ન કરે છે, અભિપ્રાયો એ પ્રયત્નને જન્મ આપે છે, અભિપ્રાયો પ્રયત્નોની સાર્થકતા સમજાવે છે, અભિપ્રાયો પોતે પણ એક પ્રયત્ન છે. તો જેમ જેમ તમારા અભિપ્રાયો ખરતા ગયા તમે અંદરથી ચૂપ થઈ ગયા, તમારે કાંઈ બોલવું જ નથી, તમારે કાંઈ અભિપ્રાય આપવો જ નથી. અભિપ્રાય એટલે કેટલા એક્ઝામ્પલ? જો અભિપ્રાયના 4 પ્રકાર છે. હું અભિપ્રાય છે, મારું પણ અભિપ્રાય છે, સારું પણ અભિપ્રાય છે અને ખરાબ પણ અભિપ્રાય છે. તમે હું બોલ્યા એ પણ અભિપ્રાય, તમે મારું કહ્યું એ પણ અભિપ્રાય, તમે સારું કહ્યું એ પણ અભિપ્રાય અને તમે ખરાબ કહ્યું એ પણ અભિપ્રાય. 4માંથી એક પણ અભિપ્રાય નહીં, 4માંથી એક પણ અભિપ્રાય નહીં જોઈએ. કહી શકો જજ કરવું, ઓપિનિયન. અભિપ્રાય એટલે ઓપિનિયન. તમારા માટે પણ ઓપિનિયન નહીં કે આ હું મુકેશભાઈ હું નહીં, કોઈ જ અભિપ્રાય નહીં. ન હું, ન મારું, ન સારું, ન 4માંથી એક પણ અભિપ્રાય નહીં જોઈએ. તો પછી આ ચેતનાને પકડવા માટે તો કંઈ બચ્યું નહીં. તો પછી બચ્યું શું? ચેતના. તો ચેતના જ એકલી બચી તો એનો સમગ્ર વીર્ય, એનું સમગ્ર ચૈતન્ય શક્તિ, એનું સમગ્ર ફોકસ એ ઓટોમેટિક એ ઇનસાઇડ ઢળશે તો એને પોતાના સ્વરૂપની વાત સમજાશે. અને નંબર 3 વ્યક્તિત્વ. આમ જોવા જાય તો 3 એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. આ તો સમજાવવા માટે 3 ભાગ કર્યા છે. તમે એકને પણ પૂરેપૂરું કરો તો બાકીના 2 આવી જશે. તમે પ્રયત્ન શૂન્ય થશો તો અભિપ્રાય શૂન્ય અને વ્યક્તિત્વ શૂન્ય થઈ જશો. તમે અભિપ્રાય શૂન્ય થશો તો પ્રયત્ન શૂન્ય અને વ્યક્તિત્વ શૂન્ય થઈ જશો. તમે વ્યક્તિત્વ શૂન્ય થશો તો અભિપ્રાય શૂન્ય અને પ્રયત્ન શૂન્ય થઈ જશે. વ્યક્તિત્વ શૂન્ય એટલે કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી પોતાની ન હોવી જોઈએ. એમ કે આઈડેન્ટિટી મિથ્યાત્વ છે. આઈડેન્ટિટી તમે બહારથી ભાડેથી લીધેલી છે, એ તમારી પોતાની વસ્તુ નથી. લોકોએ આપેલી છે, સમાજે આપેલી છે, સ્વીકારેલી છે. હે આઈડેન્ટિટી હોય પોતાની ન હોય અને પોતાનું કરે આઈડેન્ટિટી ન હોય. પોતાની વાસ્તવિકતા હોય, આઈડેન્ટિટી કલ્પના છે. પોતાની આઈડેન્ટિટી ન હોય, આઈ પોતાનો, આઈડેન્ટિટી પોતાની નહીં. હું શ્રવણ છું એ પણ identity. એ આઈડેન્ટિટી ન હોવી જોઈએ. એ માત્ર પોતાને જાગૃત કરવા માટેની વ્યવહારિક ઓળખ છે. સમણોહમ, તેનો અર્થ એ શું? હું શ્રમણ છું એટલે શું? કે મારે કોઈ પણ આઈડેન્ટિટી રાખવાની. હું સાધુ છું એ યાદ એટલા માટે કરવાનું છે કે આંતરિક સ્તરે કોઈ પણ જાતના બંધનમાં મારે બંધાવવાનું થતું નથી. જો હું બંધાવું છું તો હું સાધુ નથી. તો હું સાધુ છું એવી ઓળખ પણ પોતાની જાતને કોઈ પણ ઢાંચામાં પોતાને ઢાળવાનો નથી.
કોઈ પણ પ્રકારના પદાર્થોના અભિપ્રાયમાં પડવાનું નથી. કોઈ પણ જાતના પૌદ્ગલિક પદાર્થો પાછળના પ્રયત્નમાં ચેતનાને પલોટાવવાની નથી. આવી જાગૃતિ રહે એટલા માટેની આ વ્યવહારિક ઓળખ છે કે હું એક સાધુ છું. પણ સાધુ તરીકેની પણ જો આઈડેન્ટિટી હોય તો એ પણ જોખમી છે. કારણ કે જો હું સાધુ છું, આ વાત આપણે કરેલી એકવાર કે જો આપણે સાધુ તરીકેની પણ આઈડેન્ટિટી રાખીએ છીએ તો ભીતરમાં અપેક્ષા જાગે છે કે સાધુની સાથે શ્રાવકનો વ્યવહાર આવો થવો જોઈએ, આટલો થવો જોઈએ, એણે મને માન આપવું જોઈએ, એણે મને ગોચરી ઓરાવવી જોઈએ. આ બધા જ બંધનો ભીતરમાંથી પેદા થાય છે, કેમ કે આઈડેન્ટિટી છે. તો મનને જાગૃત કરવા માટે, મનને શેનામાં જાગૃત કરવાનું છે? મનને મન તરીકે જાગૃત કરવાનું છે? મનને ઇન્દ્રિય તરીકે જાગૃત કરવાનું છે? મનને વિષય માટે જાગૃત કરવાનું છે? મનને શેને માટે જાગૃત કરવાનું છે? જ્ઞાન. મનને ઉપયોગ રૂપે જાગૃત કરવાનું છે. ઉપયોગ જ બચવો જોઈએ, બાકી બધું ખરી પડવું જોઈએ. તે બધું ખરી પડે એને માટે આ ત્રણ વાત છે કે ચેતનાને આવી બનાવવી જોઈએ, પ્રયત્ન શૂન્ય બનાવી દો, એને અભિપ્રાય શૂન્ય બનાવી દો અને એને વ્યક્તિત્વ શૂન્ય બનાવી દો. તો બચે શું પછી? માત્ર ચૈતન્ય, માત્ર સ્વરૂપ. અને આ એ માટે યોગના સ્તરે પણ પ્રયત્ન શૂન્યતા ધીરે ધીરે યોગના સ્તરે જેટલું બને એટલું પોતાની જાતને દુનિયાના પંચાતોમાંથી વેગળી કરીને, જેટલું બને એટલું પોતાની જાતને સ્વાધ્યાયમાં જોડીને, વાતો કરવી હોય તો પણ આની જ કરીએ, વિચાર કરવો હોય તો પણ આનો જ કરીએ, ચર્ચા કરવી હોય તો પણ આની જ કરીએ. અને એ પણ કરવા માટે ન કરીએ, ઠરવા માટે કરીએ. અને 24 કલાક એનાથી રંગાઈ જઈએ તો અવશ્ય જ્ઞાની કહે છે કે 6 મહિના સુધી જો બરાબર પ્રયત્ન કરે, કન્ટિન્યુ પ્રયત્ન કરે તો તને પરિણામ ન મળે એવું ક્યારે બને જ. 6 મહિના સુધી લગાટ વ્યવસ્થિત પ્રયત્ન કરવો જોઈએ કે નિશાન પર તીર લાગવું જોઈએ અને અંદરથી પૂરેપૂરી એને માટેની સજ્જતા જોઈએ તો અવશ્ય કાર્ય થાય છે. તો મનને જાગૃત કરવા માટેની આજે આ 3 વાત કરી છે, એનો જ વિસ્તાર હવે આગળ કરશું. દિનાંગના વિરુદ્ધ કે પણ બોલો. ચેતના જાગૃતિ ઉપયોગ શું? જાગૃત ચેતના જાગૃતિનો ઉપયોગ કાલે વાત કરીએ. સ્વામી મહાત્મનો કાલે પ્રાય મોહનબાગ જવાનું થશે, નક્કી છે કે નહીં ખબર નથી. અહીંયા રાખીએ પછી ત્યાં જતા રહીશું, પછી પરમ દિવસે ત્યાં કાલે અહીંયા જ છીએ વાત, અહીંયા જ. ચાલો. સ્વામી મહાત્મનો જન સિયાઈ મતનંદામી, સ્વામી મહાત્મનો જન સિયાઈ મતનંદામી. ಶಿಕ್ಷಕರು ಶಿವರಾಜ ಸಂಯಮ ಯಾತ್ರಾಣಿ ಸ್ವಾಮಿ ಸಾಕಾಶಿ સ્વામી મહાત્મનો સિયાઈ મતનંદામી. ઠાકોર સંદીશવન ઉઠ્યંત્રણાયમ કામ્યમ એચ્છમ કામ વિરાય જંકેંચ્યપત્યમ પરપત્યમ પ્રત્યે પાણીને ચાર શ્લોક છે. સમાસ નંતર વાસુર ભાષાયંગી મજ્જ વિના પરિણામ સુંદર મોબાઈલ મત બે જણ અહમ ન જણામી તસ્મી છામી ગુણ છામી મહમ સિયાઈ મત નંદામી શુભ તારા મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારમ પ્રદાનમ સૌધર્માણામ જય. યુવરાજભાઈને આપવાનું છે.